નમો તાણમ નમો સિદ્ધાણમ નમો વીરાય, નમો વજ્રાય, નમો લોકે સર્વસા મંગલમ ભગવાન વીરો મંગલમ મંગલમ કુંદકુલાધ્યુઃ ચિંદધનુસ્તુ સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનમ સર્વધર્માણામ જય જય જયતુ શાસનમ મંગલમય મંગલકરણ વીતરાગ વિદ્યા નમો તાજતે મંગલ શુભકામ જાતે સમાજ સબ આવે નિજ પદરાજ ભાવ સદા સુખદ આપણું કરો પ્રકાશ શ્રી બહુ વિધિ દુઃખ કરીએ સત્તાનાશ કરીએ સત્તાનાશ. જય જિનેન્દ્ર. ચોથો અધિકાર મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રનું નિરૂપણ. રાઈટ, સંસારમાં દુઃખ છે એનું નિરૂપણ થઈ ગયું છે ને એનું કારણ કોણ કોણ છે તો એની વાત ચાલી રહી છે. આપણે પહોંચ્યા છે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ, એનું જોઈ રહ્યા. મિથ્યા દર્શનનું સ્વરૂપ જોયું. પ્રીતિ આંટી જરાક કહેશો મિથ્યા દર્શનની શું વાતો કરી આપણે? યસ પ્રીતિ આંટી, હા, શું વાતો થઈ આપણી લાસ્ટ ક્લાસ મિથ્યા દર્શનના બારામાં? દરેક તત્વ સંબંધી અયાથાર્થ સર્જન કરીને સંવર, નિર્જરા, આશ્રમ, બંધ અને છેલ્લે મોક્ષ તત્વ સંબંધી બરાબર, વાતો અને ચાલી. પૂર્વ પાપને એક સમજીએ છીએ, પુણ્યને બી ઉપાદેય સમજીએ છીએ. પુણ્ય પાપની એક જાતિનું એ બધું અયથાર્થ સર્જન. કે પ્રયોજન ભૂતમાં આપણું હા, પ્રયોજન પ્રયોજન ને પકડવાનું છે. અપ્રયોજન એટલે બીજું અપ્રયોજનભૂત વસ્તુ બધે ઓલું બી ના હોય, પણ એના ઉપર ફેર નથી પડતો આપણે એના માટે કાંઈ. તો પ્રયોજન ભૂત ઉપર વધારે કામ કરવાનું છે, અપ્રયોજન ભૂત ઉપર હમણાં બસ નથી આપવાનું. પ્રયોજન ભૂતમાં તત્વનું નિરૂપણ આવી જાય છે. પછી મિથ્યા જ્ઞાનની વાત ચાલી હતી, તો મિથ્યા જ્ઞાનમાં વિપર્ય અને અનધ્યવસાયની વાત કરી. અને હવે આપણે ટ્રાય હા, હા. કરવા માટે કે જે સમ્યક દર્શન જે જીવને થઈ રહ્યું છે તો તેને અટકાવનારો કોણ? તો કે જ્ઞાનાવરણ છે કે બીજો કોઈ છે, એની વાત, એની ચર્ચા ચાલી રહી છે. રાઈટ, તો અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો કે મિથ્યા જ્ઞાનનું કારણ કોણ? તો ત્યારે આપણે એ નિર્ણય ઉપર આવ્યા કે મોહના ઉદયથી અને જ્ઞાનના ઉદયની નિમિત્ત ન પણ મોહના નિમિત્તથી જીવને આ સમ્યક દર્શન નથી થઈ રહ્યું. બરાબર. પછી પાછું આપણે અહીંયા પ્રશ્ન આવ્યું કે જ્ઞાનાવરણને નિમિત્ત કેમ ન લીધું? કારણ કે જાણવું તો યથાર્થ ચાલી રહ્યું છે ને, તો જાણવામાં જ યથાર્થ થયું, તો શું કામ મોહને કીધું? તો કે જ્ઞાનનું તો ઉઘાડ કે બાધક
તો એ તો વાત તો સાચી છે કે જ્ઞાનના લીધે જ થઈ રહ્યું છે. પરંતુ આ મતિશ્રુત અવધિ મનપર્ય જ્ઞાન તો લગભગ બધા જ જીવોમાં જોવા મળે છે, સ્પેશિયલી મતિશ્રુત, ચાહે સમ્યક દ્રષ્ટિ હો કે મિથ્યા દ્રષ્ટિ હો. તો પછી મારે ક્યારેક સમ્યક દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહેવું પડશે અમુક ટાઈમે, અને અમુક ટાઈમે મિથ્યા દ્રષ્ટિ કહેવું પડશે. તો કે એ સિદ્ધાંતમાં બેસતી નથી. તો કે આપણે ફરી વિચાર કરવું પડશે કે વાસ્તવમાં કોણ છે નિમિત્ત સમ્યક દર્શનને રોકવા વાળું. શબ્દ આવે છે શું? નિમિત્ત. ઓકે, નિમિત્ત હા. કે દેટ મીન્સ કે હું ખાલી એક અપેક્ષાએ વાત કરી રહી છું કે મૌન્ય કર મારા માટે બાધક છે. જે વાસ્તવમાં નિશ્ચયથી જોઈશ તો એમ નથી. નથી. ઉપાદાનની વાર છે. યોગ્યતા. મારે પુરુષાર્થ નથી કર્યું માટે નથી થઈ રહ્યું, રાઈટ? નહીં તો પછી હું વેઇટ કરીશ કે ક્યારે મૌન્ય જાય તો ક્યારે મને સમ્યક દર્શન થાય, તો હું તો એના આધીન થઈ જઈશ, રાઈટ? અને આધીનતા તો આપણને પસંદ છે કે નહીં? નથી. નથી. ના. આધીનતા છે જ નહીં. રાઈટ, આધીન દરેક દ્રવ્ય સ્વતંત્ર જ છે. છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન પર આવીએ. હિન્દી પુસ્તક પેજ 86 અને ગુજરાતીમાં 88. ओके सर, वाचो। यहाँ फिर पूछते हैं कि प्रीति आंटी वाचो। આ દોરડી સર્પાદિકનું અયથાર્થ જ્ઞાન, खबर। દોરડી સર્પાદિકનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? તેને જ જીવાદિ તત્વના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો? ઉત્તર: જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય છે, તથા યથાર્થપણું હોય છે તેટલું જ્ઞાનાવરણના ક્ષયક્ષમથી હોય છે. જેમ દોરડીને સર્પ જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય છે, તેથી તે અયથાર્થ જાણે છે. તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે ત્યાં યથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ક્ષયક્ષમ છે, તેથી તે યથાર્થ જાણે છે. તેમ જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે. પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયક્ષમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં જેને અશાતા વેદનીયનો ઉદય હોય તે દુઃખના કારણભૂત જે પદાર્થ હોય તેને જ વેદે, પણ સુખના કારણભૂત પદાર્થોને ન વેદે. જો તે સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય, પણ અશાતાના ઉદયથી તેનાથી એમ બની શકતું નથી. માટે અહીં દુઃખ કે સુખના કારણભૂત પદાર્થોને વેદવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પણ અશાતા શાતા વેદનીઓનો ઉદય જ કારણભૂત છે. એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદી તત્વો તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય એ તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદે જાણે છે, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યક દર્શન થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી એમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય અનુદય જ કારણભૂત છે. અહીં એમ જાણવું કે જ્યાં એકેન્દ્રિયાદિક જીવોને જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એ બંનેનું નિમિત્ત છે. તથા જ્યાં સુધી મનુષ્યાદિકને ક્ષયક્ષમાદિ લબ્ધિજનિત શક્તિ હોય અને તે ન જાણે ત્યાં તો મિથ્યાત્વનો ઉદય જ નિમિત્તરૂપ જાણો. તેથી મિથ્યા જ્ઞાનનું મુખ્ય કારણ જ્ઞાનાવરણ ન કહેતા દર્શન મૌન્યના ઉદયજનિત ભાવને જ કારણરૂપ કહ્યો. પોઝ પોઝ અહીંયા શું કહે છે કે પાછો પ્રશ્ન કરે છે કે रस्सी पर सर्प आदि के अयथार्थ यथार्थ ज्ञान का कारण कौन है? बराबर, एनो कौन कारण છે? उसी को जीवादि तत्वों को यथार्थ या अयथार्थ ज्ञान का कारण कहो.
જે કારણ ત્યાં બન્યું રસી સર્પમાં, એ જ સેમ ટુ સેમ કારણ જીવાદી તત્વોમાં પણ લગાડો. તમે કેમ ચેન્જ કરો છો? તો અહીંયા સોલ્યુશન આપે છે કે वास्तव जानने में जितना अयथार्थपना होता है उतना तो ज्ञानावरण के उदय से ही होता है. જે સર્પને મેં રસી માની તો ત્યાં તો જ્ઞાનાવરણનો જ નિમિત્ત હતો. दैट इज अ फैक्ट. ओके. और जो यथार्थपना होता है તો ત્યાં જ્ઞાનાવરણનો ક્ષમ હતો, એટલે જ્ઞાનાવરણનો એટલો ઓછો બંધ હતો, ઉઘાડ હતો જ્ઞાન. માટે મેં રસીને રસી જાણીને સર્પને સર્પ જાણ્યો. તો ત્યાં નિમિત્ત કોણ છે ફેક્ટમાં? જ્ઞાનાવરણ. જ્ઞાનાવરણ. रियलिटी ए છે. हाँ, जैसे कि रस्सी को सर्प जाना, वहाँ यथार्थ जानने की शक्ति बाधक कारण उदय है, इसलिए अयथार्थ जानता है, तथा रस्सी को रस्सी जाना, वहाँ यथार्थ जानने की शक्ति का क्षोभशम है. उसी प्रकार जीवादिक तत्वों को यथार्थ जानने की शक्ति होने या न होने में तो ज्ञानावरण ही का निमित्त है. કે પણ અહીંયા છે ને પાછો એક ડિસ્ક્લેમર રાખ્યો છે કે મેં જીવાદીને, આપણે હમણાં કામ કરી રહ્યા છે ને, 7 તત્વોનું નિરૂપણ ચાલી રહ્યું છે, આપણે પણ આપણી રેગ્યુલર પ્રેક્ટિસમાં મૂકી રહ્યા છે. યસ, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, એનું પણ આપણે એકચ્યુઅલમાં વાસ્તવિક રીતે એનું સ્વરૂપ જાણી રહ્યા છે. તો ત્યાં આપણને કોણ હેલ્પ કરી રહ્યો છે? જ્ઞાન ગુણ. જ્ઞાનાવરણનું જ ફેક્ટ છે કે હેલ્પ કરી રહ્યો છે, राइट. परंतु जैसे किसी पुरुष को क्षयोपशम से दुख के तथा सुख के कारणभूत पदार्थों का यथार्थ जानने की शक्ति हो. શક્તિ છે મારામાં યથાર્થ જાણવાની, એટલે કે જ્ઞાનાવરણ નો ક્ષયોપશમ છે. તો મારી પાસે શક્તિ છે સુખના કારણોને વેદવાની અથવા દુઃખના કારણોને વેદવાની. સુખના કારણોની વાત કરું છું તો મારા પાસે સારી ગાડી છે, સારો ઘર છે, સારો એસી છે, સારા કપડા છે. તો હમણાં મને બધું સુખના કારણ ભેગા થઈ ગયા છે. જાણે છે કોણ? જીવ. ઓકે. તો જ્ઞાન તો જાણી રહ્યું છે. ओके. परंतु वहां जिसको असाता वेदनीय का उदय हो वह दुख के कारणभूत जो कुछ भी होगा उन्हीं का वेदन करेगा. આટલું બધું સારું છે ને, સારું એસી, સારો ઘર, સારા કપડા, છતાં પણ એવું કંઈક થઈ જાય કે મને સારું નથી લાગી રહ્યું, ડિપ્રેસ ફીલ કરી રહ્યો છું, કંઈક જૂની મેમરીઝ યાદ આવી રહી છે. તો છે બધું સુખના કારણો દેખાય છે, પણ વેદન થઈ રહ્યું છે દુઃખનું. રાઈટ. તો અહીંયા કે છે जिसको असाता वेदनीय का दुख के कारणभूत जो हो उन्हीं का वेदन करेगा. તો ત્યારે હું છે ને બધી નાની નાની મિસ્ટેક્સ કાઢીશ આ સાતાના વેદ ઉદયમાં. નાની નાની મિસ્ટેક કાઢીશ કે અરે આ કલર કેમ જરાક પેલું કલર હોત તો ગાડીનું, અરે આ કપડો રોંગ આવી ગયો લાગે છે, કે ઇસ્ત્રી બરોબર નથી થઈ ગઈ, કે એમ જે ફેક્ટ છે છતાં પણ મને દુઃખનું વેદન થઈ રહ્યું છે. તો ધેટ મીન્સ કે ત્યાં અસાતાનો ઉદય છે, સાતાનો ઉદય નથી. કારણ કે જીવે ત્યાં દુઃખનું વેદન કર્યું છે. તો ત્યાં અહીંયા કહે છે કે દુઃખના કારણભૂત જે હશે તેનું જ વેદન કરશે, સુખના કારણભૂત પદાર્થોનું વેદન નહીં કરે. એ કંઈક ઉભો કરશે બીજું કંઈક અને દુઃખનું જ વેદન કરશે. यदि सुख के कारणभूत पदार्थों का वेदन करे तो सुखी हो जाए. सो असाता का उदय होने से हो नहीं सकता. જીવને ત્યાં અસાતાનો ઉદય છે માટે તેનો દુઃખનો જ વેદન થશે. કેટલી પણ અનુકૂળતા સામગ્રીઓ એની સામે લઈ આવો, પણ बिकॉज એને असाताનો उदय છે માટે એને દુઃખનો જ વેદન થાય છે. इसलिए यहाँ दुख के कारणभूत और सुख के कारणभूत पदार्थों के वेदन में किसका निमित्त हुआ? ज्ञान के साता असाता સાતા અસાતા જાણવામાં તો બંને પદાર્થો વ્યવસ્થિત રીતે આવી રહ્યા છે. કે બધું સુખ સુવિધા પણ વ્યવસ્થિત રીતે સમજાઈ રહ્યું છે, દુઃખના કારણો પણ વ્યવસ્થિત રીતે સમજાઈ રહ્યું છે, પણ જીવ દુઃખી થયો કે સુખી થયો એ બેઝડ ઓન એના સાતા અસાતાના ઉદય. રાઈટ. ઘણી વાર આપણે અસાતાને ગૌણ કરીને સાતાને એમ એટલે કહીએ ને પુણ્યના ઉદય એટલો હાવી થઈ જાય છે કે આ બધું ગૌણ થઈ જાય છે. તો દેટ મીન્સ કે ત્યારે જીવને સાતાનો ઉદય હતો. રાઈટ.
तो एवी रीते कहे छे कि साता असाता का उदय ही कारणभूत है। उसी प्रकार जीव में प्रयोजनभूत जीवादिक तत्व तथा अप्रयोजनभूत अन्य यथार्थ जानने की शक्ति तो छे। મારામાં હમણાં જાણવાની તો શક્તિ છે, પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત, બરાબર. પણ પણ મોન્ય સાચા અર્થ. મોન્યના ઉદયથી, દર્શન મોન્યના ઉદયથી હું પ્રયોજનભૂતને નથી જાણી રહ્યો અને અપ્રયોજનભૂતને જાણી રહ્યો છું. બરાબર. ડિફરન્સ આટલું છે કે જ્ઞાન છે ને, જ્ઞાન ઓલવેઝ નિર્મલ જ હોય છે. બીજો કોઈ કર્મ એની સાથે હેન્ડશેક કરીને તમને પછી એની અनुभूति થઈ રહી છે। राइट? બરાબર. तो वहां जिसके मिथ्यात्व का उदय होता है वह अप्रयोजन भूत को उन्हीं का वेदन करता है, उन्हीं को जानता है, અને પ્રયોજન ભૂત છે તેને નથી જાણતો તો નથી। यदि प्रयोजन भूत को जाने तो सम्यक दर्शन हो जाता है, परंतु मिथ्यात्व का उदय होने पर हो नहीं सकता। એટલે હું કેટલો પણ પોપટની માફક રટ્ટાબાજી કરી લઉં ને, જીવ અજીવ આશ્રબંધ સંવર નિજરા મોક્ષ, એનો પ્રોપર બાયહાટ કરી લઉં, સમજી લઉં, જાણી લઉં, પણ જો મને મારા શ્રદ્ધાનમાં ચેન્જીસ નથી આવી રહ્યા, જો મારા અભિપ્રાયમાં ચેન્જીસ નથી આવી રહ્યા, તો પછી આ રટ્ટાબાજીનો કાંઈ ફાયદો થયો મને? ના, કઈ નથી. અને તો હવે મિથ્યાત્વનો ઉદય હોય તો આ જે છે ને પ્રકરણને, એને આપણે 11 અંગ ને 9 પૂર્વનો જેટલો પણ જ્ઞાન છે ને એની સાથે જોડો કે જીવને બરાબર. 11 અંગ ને 9 પૂર્વનું જ્ઞાન થઈ ગયું છે, છતાં પણ એ સંસારમાં છે કે એને મોક્ષ નથી મળી રહ્યું, તો કે ત્યાં એને મોનિયનો મોનિયનો ઉદય છે। દર્શન મોનિયનો પૂરેપૂરો ઉદય છે, માટે એનો મિથ્યાત્વ ગયો નથી। મિથ્યાત્વ જતો નથી ત્યાં તો ધર્મની શરૂઆત નથી। राइट? तो इसलिए कहते हैं कि मिथ्यात्व का उदय होने पर हो नहीं सकता। इसलिए यहाँ प्रयोजनभूत अप्रयोजनभूत पदार्थों को जानने में ज्ञानावरण का निमित्त है या नहीं? नहीं है। नहीं है। नहीं है। मिथ्यात्व એ अनुदय ही निमित्त है। કે નિમિત્ત। પછી અહીંયા પાછો એક કીધું ને સમજાવવા માટે કે ફેક્ટ છે કે એકેન્દ્રિયનું તો એ શબ્દ શક્તિ જ ના હોય। હા, ક્ષરક્ષમ બહુ જરા છે। દર્શન લેવાની એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય ને અસંગી પંચેન્દ્રિયની યોગ્યતા ઇન્દ્રિય। ઓકે, હમ. તો ત્યાં બંને નિમિત્ત લેવા, જ્ઞાન, કારણ કે જ્ઞાનનો એટલો ઉઘાડ નથી, અને એડિશનલી મિથ્યાત્વ, મિથ્યાત્વ। મિથ્યાત્વનો ઉદય છે। અને સંગી પંચેન્દ્રિયમાં જો તું જીવ આવી ગયો છે તો હવે કોનું નિમિત્ત રહેશે? ખાલી મિથ્યાત્વનો। ત્યારે જ્ઞાનનું નહીં, કારણ કે જ્ઞાનનો તો એટલો ઉઘાડ થઈ ગયો છે કે તને સમ્યક દર્શન થઈ શકે છે, એટલી પાત્ર તું લઈને આવ્યો છે। ઓકે, તું હા, રેડી થઈને આવ્યો છે કે તને સમ્યક દર્શન થઈ શકે। હવે જો તને નથી થઈ રહ્યો તો ત્યાં કોણ કારણભૂત છે? તો કે મોનિય મોનિય છે। મોનિય। તન્મોની। बराबर। इसलिए मिथ्या ज्ञान का मुख्य कारण ज्ञानावरण को नहीं कहा, बल्कि मोनिय के દર્શન મોનિય। દર્શન। મિથ્યા જ્ઞાનનું પણ, જો મિથ્યા શ્રદ્ધાનમાં તો આપણે સમજી શકીએ કે દર્શન મોનિય લીધું, મિથ્યા જ્ઞાનમાં પણ દર્શન મોનિય જ કારણ છે। ભલે જ્ઞાન શબ્દ આવ્યો તે, ઓકે, પણ કારણ તો એક જ છે, એક જ દર્શન। છે દર્શન મોનિય। ચાલ આગળ વાંચો। તરુ જો આંટી વાંચો। જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, હા, તો પેલા મિથ્યા જ્ઞાન કહો અને પછી મિથ્યા દર્શન કહો। ઉત્તર છે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય? પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક એવી સંજ્ઞા મિથ્યા દર્શન સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે। જેમ મિથ્યા દ્રષ્ટિમાં સમ્યક દ્રષ્ટિ સુવર્ણાદિક પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું મિથ્યા દ્રષ્ટિને મિથ્યા જ્ઞાન તથા સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન નામ આપે છે। એ જ પ્રમાણે સર્વ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનનું કારણ મિથ્યા દર્શન સમ્યક દર્શન જાણવું। તેથી જ્યાં સામાન્યપણે જ્ઞાન શ્રદ્ધાનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાન કારણભૂત છે, માટે તેને પહેલા કહેવું, તથા શ્રદ્ધાન કાર્યભૂત છે, માટે તેને પાછળ કહેવું।
પણ જ્યાં મિથ્યા સમ્યક જ્ઞાન શ્રદ્ધાનું નિરૂપણ હોય ત્યાં તો શ્રદ્ધાન કારણભૂત હોવાથી તેને પહેલા કહેવું તથા જ્ઞાન કાર્યભૂત હોવાથી તેને પાછળ કહેવું. જ્ઞાન શ્રદ્ધાન તો યુગપત હોય છે, તો તેમાં કારણ કાર્યપણું કેવી રીતે કહો છો? ઉત્તર: એ હોય તો એ હોય, એ અપેક્ષાએ એ હોય તો એ હોય, એ અપેક્ષાએ કારણ કાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ એ બંને યુગપત હોય છે, તો પણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન શ્રદ્ધાને પણ છે. અથવા મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનને તથા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને કારણ કાર્યપણું જાણવું. પ્રશ્ન: જો મિથ્યા દર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે, તો એક મિથ્યા દર્શનને જ સંસારનું કારણ કહેવું જોઈએ, પણ અહીં મિથ્યા જ્ઞાન જુદું શા માટે કહ્યું? જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યા દ્રષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિને ક્ષયોક્ષમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કંઈ વિશેષ નથી, તથા તે જ્ઞાન કેવળ જ્ઞાનમાં પણ જઈ મળે છે. જેમ નદી સમુદ્રમાં જઈ મળે છે, તેથી જ્ઞાનમાં કોઈ દોષ નથી, પરંતુ ક્ષયોક્ષમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં એક જ્ઞેયમાં લાગે. હવે આ મિથ્યા દર્શનના નિમિત્તથી તે જ્ઞાન અન્ય જ્ઞેયોમાં તો લાગે, પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે. એ જ જ્ઞાનમાં દોષ થયો અને તેને જ મિથ્યા જ્ઞાન કહ્યું. તથા જીવાદી તત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય કે આ શ્રદ્ધાનમાં દોષ થયો, તેથી તેને મિથ્યા દર્શન કહ્યું. એ પ્રમાણે લક્ષણ ભેદથી મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન જુદા કયા છે. એ પ્રમાણે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને તત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહીએ છીએ, તથા પોતાનું પ્રયોજન સાધતું નથી, માટે તેને જ કુજ્ઞાન પણ કહીએ છીએ. હવે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કહે છે. राइट, तो वही पाछो અહીંયા પ્રશ્ન આવ્યું, જ્ઞાન હોને પર શ્રદ્ધાન હોતા હૈ. પણ ફેક્ટ છે, માટે પહેલા મિથ્યા જ્ઞાનને રાખો, પછી મિથ્યા દર્શનને રાખો. સ્ટાર્ટ જ આપણી સ્ટાર્ટ થાય છે કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ. સૌથી પહેલા મિથ્યા દર્શનને રાખ્યું છે, તો કે કઈ સમજવા નથી આવતું. તો અહીંયા કહે છે કે વાત તો સાચી છે કે જાણ્યા વગર શ્રદ્ધાન કોનું. ના, પણ આપણું બધું કાર્ય ક્યાં થઈ રહ્યું છે? જાણવામાં જ થઈ રહ્યું છે. સાત તત્વોનું નિર્ણય, ભેદ જ્ઞાન, બધું એવરીથિંગ વર્કિંગ, આખી વર્કિંગ જ્ઞાનમાં થઈ રહી છે. તો કે વાત સાચી છે, પણ જે જ્ઞાનની સંજ્ઞા જે મળે છે ને, મિથ્યા દર્શન અને સમ્યક દર્શનના નિમિત્તથી જ મળે છે. કાં તો એ જ્ઞાન અગર મિથ્યા જ્ઞાન કીધું છે, તો એનું રેફરન્સ આપ્યું મિથ્યા દર્શનના લીધે એને મિથ્યા જ્ઞાન કીધું, કાં તો સમ્યક દર્શનના લીધે એને સમ્યક જ્ઞાન કીધું. અધરવાઇઝ જ્ઞાનમાં એકચ્યુઅલમાં વાસ્તવમાં કોઈ દોષ નથી, પરંતુ જ્ઞાન છે ને જોડાઈ જાય. જ્ઞાનને જે મેં કોઈ પદાર્થને જાણ્યું ત્યાં તરત જ છે ને એનું પછી બધી આખી સાયકલ ચાલુ થઈ જાય છે. કારણ કે જ્ઞાને જાણ્યું અને અહીંયા શ્રદ્ધાએ અહમપણું કર્યું કે આ મારું છે, અને ચારિત્ર ત્યાં ઊભું થાય છે, ઇષ્ટ છે અનિષ્ટ છે. ઓકે, એન્ડ ધેન ધ સાયકલ સ્ટાર્ટ. તો જાણવું વાસ્તવિકતા છે, ફર્સ્ટ સ્ટેપમાં એ જ આવે છે, પણ તરત જ જ્યારે શ્રદ્ધાન આવે છે ને, તો ત્યારે ગડબડી ચાલુ થઈ જાય છે કે અહમપણું ક્યાં કર્યું, અહમપણું અહીંયા કર્યું કે અહીંયા કર્યું, એટલો ફરક છે. રાઈટ? जैसे मिथ्या दृष्टि और सम्यक दृष्टि सोना ने तो सोना तरीके જ જાણે છે, બંને સેમ છે, પરંતુ તો પણ મિથ્યા દ્રષ્ટિને આ સોનાને જાણવાને આપણે કહેશું એનો જ્ઞાન મિથ્યા છે, અને સમ્યક દ્રષ્ટિ એ જ સોનાને જાણે છે, તો તેને કહે છે સમ્યક. ડિફરન્સ છે, કારણ કે જ્યારે સમ્યક દ્રષ્ટિ આ સોનાને જાણે છે, તો તેના સ્વરૂપથી જાણે છે, એને પૂતગલ છે એમ જાણે છે, મારાથી પર છે એમ જાણે છે, જુદો પદાર્થ છે. અને મિથ્યા દ્રષ્ટિ જાણશે તો સોનાને ચલો સોના તરીકે કદાચ જાણે પણ અને ન પણ જાણે, પણ તરત કહેશે કે આ મૂલ્યવાન છે, આ રાખવા લાયક છે, આ હું લઈ લઉં તો સારું. રાઈટ? અને એની આ મારું છે એમ કરીને એ ગ્રહણ કરવાની કોશિશ કરશે, કારણ કે ત્યાં એની સુખ બુદ્ધિ લાગે છે. સમય દ્રષ્ટિને ત્યાં સુખ બુદ્ધિ નથી, એટલો ફરક છે. વેદ જ્ઞાન થઈ ગયું છે. રાઈટ?
इसी प्रकार सर्व मिथ्या ज्ञान और सम्यक ज्ञान को मिथ्या दर्शन और सम्यक दर्शन ही कारण है. હવે અહીંયા કહે છે કે જો સામાન્ય અગર જાણવાની વાત ચાલે છે તો જ્ઞાન અને શ્રદ્ધાન એમ પેટર્ન આવશે કે પહેલા જાણ્યું પછી શ્રદ્ધાન થયું સામાન્ય. પણ જો મારે અહીંયા સમ્યક અને મિથ્યાની વાત ચાલી રહી છે, ઓકે, તો પછી મારે પહેલા શ્રદ્ધાનને રાખવું પડશે, પછી જ્ઞાનને રાખવું પડશે. હવે આપણે તો અહીંયા વાત ચાલે છે સમ્યક અને મિથ્યા, સાચું અને ખોટું, સાચું જ્ઞાન અને ખોટું જ્ઞાન એટલો ફરક અભિપ્રાયમાં. અને ઓલું જે જ્ઞાન છે સામાન્ય જ્ઞાન કે મેં મોબાઈલને જાણ્યું કે બીજા કોઈકને જાણ્યું કે આપણે લૌકિકમાં કંઈક વાંચી લીધું, તો કે ત્યાં તમે જ્ઞાન લગાડો ને પછી શ્રદ્ધાન લગાડો ચાલશે. પણ હવે અહીંયા વાત છે આપણી મોક્ષ માર્ગની, તો અહીંયા પહેલા દર્શન આવશે ને પછી જ્ઞાન આવશે, એટલો ફરક છે. પછી એ પણ એક ફેક્ટ છે કે જ્ઞાન અને શ્રદ્ધાન યુગપત થાય છે. યસ, ત્યાં કોઈ સમય ફેર નથી. જ્ઞાન, હા શ્રદ્ધા, ચારિત્ર, ઇનફેક્ટ ત્રણ યુગપત થાય છે. તો કે તો પણ તમે શું કામ એમ કીધું કે પહેલા સમ્યક દર્શન થાય છે પછી સમ્યક જ્ઞાન થાય છે? તો અહીંયા ઉદાહરણમાં આપ્યું કે આ હો તો આ હો, દીપક હો તો પ્રકાશ હોય એમ. પ્રકાશ. ભલે ત્યાં ટાઈમ ગેપ નથી કે જેમ હા. દીપકને આપણે પ્રગટાવ્યું ત્યાં જ પ્રકાશ આવ્યો, દેર ઇઝ નો ટાઈમ ગેપ. બટ છતાં પણ દીપક છે માટે પ્રકાશ છે. એટલે એમ કીધું કે સમ્યક દર્શન હોય તો આ જીવના જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. હવે અહીંયા પ્રકરણ આવ્યો કે मिथ्या दर्शन के संयोग से ही मिथ्या ज्ञान नाम पाता है. તો એક ખાલી મિથ્યા દર્શનને જ સંસારનું કારણ કયો, મિથ્યા જ્ઞાનને ક્યું? આપણે તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ત્રણેયને સંસારનું કારણ કીધું. પણ હમણાં તો તમે વારે ઘડી મિથ્યા દર્શન કેટલું બધું બોલી રહ્યા છો કન્ટિન્યુઅસ, કે તમારું શ્રદ્ધાન ખોટું છે માટે સંસાર ઉભો થયો છે. તો એકને જ કારણ કયો, જ્ઞાનને શું કામ કયો છો, ચારિત્રને શું કામ કયો છો? એ કે તમે પેલા ડિસાઈડ કરો તમે શું કહેવા માંગો છો, રાઈટ? તો અહીંયા सोल्यूशन के છે कि जो ज्ञान ही की अपेक्षा तो मिथ्या दृष्टि और सम्यक दृष्टि के क्षयोपशम से हुए यथार्थ ज्ञान में कुछ विशेष नहीं है. જ્ઞાનની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં કાંઈ વિશેષ ફરક નથી પડી રહ્યો. બરાબર. એક દ્રષ્ટિ પણ એ જ જાણે છે અને મિથ્યા દ્રષ્ટિ પણ એ જ જાણે છે. ઓકે, યથાર્થ જે મેં મોબાઈલને જાણ્યું, લેપટોપને જાણ્યું, પંખાને જાણ્યું, તો મિથ્યા દ્રષ્ટિ પણ સેમ જાણે છે, સમ્યક દ્રષ્ટિ પણ સેમ જાણે છે. કઈ વિશેષ અંતર નથી થયું કે સમ્યક દ્રષ્ટિ એના પરમાણુઓને જાણશે કે કંઈક અલગથી કંઈક જાણે છે કે નહીં, એવું કંઈ નથી દેખાઈ રહ્યું. નથિંગ ઓફ, કઈ ડિફરન્સ નથી થયો. અને એ જ જ્ઞાન જ્યારે એનું ક્ષયોપશમ એટલે કે ઉઘાડ થતો જાય છે તો એ જ જ્ઞાન આગળ માનીને કેવલ જ્ઞાનમાં મળી જાય છે, જેમ નદી સમુદ્રમાં. તો ફેક્ટ તો એમ જ છે કે જ્ઞાનમાં કાંઈ પણ દોષ નથી, જ્ઞાન તો નિર્મલ જ છે. ओके, ज्ञान में कहीं दोष नहीं, परंतु क्षयोपशम ज्ञान जहाँ लगता है वहाँ एक ज्ञेय में लगता है. આપણો ઉપયોગ એકમાં જ લાગે છે એટ અ ટાઈમ. સંસારી અવસ્થામાં જીવ હોય છે તો એની એટલી જ યોગ્યતા છે કે એટ અ ટાઈમ એક જ્ઞેયમાં લાગે છે. और इस दर्शन के निमित्त से वह ज्ञान अन्य ज्ञेयों में लगता है पर पदार्थों, પરંતુ પ્રયોજનભૂત જીવાદિક તત્વોનું યથાર્થ નિર્ણય કરવામાં લાગતો નથી. તો બીકોઝ આ જ્ઞાને બીજા વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ લીધું અને પોતાના યસ જય જિનેન્દ્ર, પ્રયોજનભૂતમાં ન લીધું. હા, પોતામાં ઇન્ટરેસ્ટ ન લીધું માટે અહીંયા કોનો દોષ આવ્યો? જ્ઞાનમાં દોષ આવે. રાઈટ, બીકોઝ આપણો તો જ્ઞાનનો તો ઉઘાડ થઈ ગયો છે ને, આપણે સંગી પંચેન્દ્રિય થઈ ગયા છે. તો સંગી પંચેન્દ્રિય થઈ ગયા છે છતાં પણ અગર હું આ મારી લબ્ધિને
આ મારી જે જ્ઞાનની જે લબ્ધિ થઈ ને, જ્ઞાનનો ઉઘાડ થયો, એને જો મેં રાઈટ ડાયરેક્શનમાં ન વાપર્યો અને રોંગ ડાયરેક્શનમાં વાપર્યો, આપણે કહીએ ને અમુક લોકો બહુ બુદ્ધિશાળી હોય કે, પણ એ એટલા સ્માર્ટ હોય કે એને રાઈટ ડાયરેક્શનમાં ન લગાડતા રોંગ ડાયરેક્શનમાં લગાડે. ઓકે, એટલો ઇન્ટેલિજન્ટ છે કે એ ખૂબ પૈસા કમાવી શકે છે, પણ એ ચીટિંગના રસ્તામાં આગળ વધી જાય છે. એટલે પછી આપણે નથી કહેતા એટલી તો બુદ્ધિ છે કે કેટલું નવીન નવીન રીતે વિચારે છે ચીટિંગ કરવા માટે પણ. એટલે બુદ્ધિ તો છે, તો બુદ્ધિ કોણામાં છે? મારામાં પણ બુદ્ધિ તો છે. એને કયા ડિરેક્શનમાં વાપરું છું, એ કોની ભૂલ? એ જ્ઞાનની. આપણી જ્ઞાનની પોતાની. ભૂલ. હા, તો મારી ભૂલ, જ્ઞાનની ભૂલ. માટે જ્ઞાનમાં કંઈક પ્રોબ્લેમ છે. એટલે સાવ સંસારનું કારણ ખાલી સમ્યક દર્શન, એટલે શ્રદ્ધા એમ નથી. જ્ઞાન પણ એ રોલ પ્લે કરે છે. જ્ઞાને પણ કંઈક રોલ, એટલે એટલી તો બુદ્ધિમાની છે, એટલું તો વિવેક છે ને આપણને. જ્યારે આપણે શાકભાજી લેવા જઈએ છીએ તો વિવેક છે મને કે કયું ટમેટો સારું, કયું ટમેટો ખરાબ. નહીં પણ નેહલબેન, જેમ ચોર ચોરી કરતો હોય એને ખબર તો છે કે ચોરી હું જે કરું છું ખોટું કામ છે, એટલે જ્ઞાનમાં તો છે જ્ઞાનમાં એ કઈ પણ ચોરી કરે જ છે. હા, પણ અહીંયા પ્રકરણ છે બુદ્ધિનું, કે એ કેટલો ઇન્ટેલિજન્ટ ચોર છે. હેકર્સ નથી આજકાલના હેકર્સ, આપણને આજકાલ ફોન કરીને લોકો ચીટિંગ કરીને નથી કહેતા કે તમારો હું પોલીસ છું ને આમ છું ને તમે પૈસા આપો. તો એ એટલો તો ઇન્ટેલિજન્ટ છે કે આઈ કેન ફૂલ પીપલ, અને એ પૈસા પણ કમાવી લે છે, પણ ભલે ઊંધે રસ્તે. તો એ કહે છે કે અહીંયા જ્ઞાનનો દોષ છે, ઇસે મિથ્યા જ્ઞાન કા, તથા જીવાદિક તત્વના યથાર્થ શ્રદ્ધાનમાં ત્યાં શ્રદ્ધાનો દોષ હતો. માટે બંનેમાં એક લક્ષણ ભેદ છે. મિથ્યા દર્શનનો ભેદ છે અભિપ્રાય, મિથ્યા જ્ઞાનનો દોષ છે કે ક્યાં એ જોડાય છે. ઓકે, ક્યાં जोड़ाए छे ए ज्ञान नी प्रॉब्लम छे. इस प्रकार मिथ्या ज्ञान का स्वरूप कहा. इसी को तत्व ज्ञान के अभाव से अज्ञान कहते हैं और अपना प्रयोजन नहीं साधता, इसलिए इसे તું જ્ઞાન કહેતે. જ્ઞાન પણ ગયું છે. મારો જેટલો પણ જ્ઞાન છે, જો એ સુખ તરફ નથી લાગી રહ્યો તો એ કયું જ્ઞાન છે? કુજ્ઞાન. કુજ્ઞાન. કુજ્ઞાન છે. રાઈટ. ઓકે, ચલો હવે મિથ્યા ચારિત્રનું નિરૂપણ. હા, તરુ આંટી વાંચો. अब मिथ्या चारित्र का स्वरूप कहते हैं. चरित्र मोह के उदय से जो कषाय भाव होता है उसका नाम मिथ्या चारित्र है. जहाँ यहाँ अपने स्वभाव रूप प्रवृत्ति नहीं है, झूठी पर स्वभाव रूप प्रवृत्ति करना चाहता है, सो बनती नहीं है, इसलिए इसका नाम मिथ्या चारित्र है. वही बतलाते हैं. अपना स्वभाव जो दृष्टा ज्ञाता है सो स्वयं केवल देखने वाला जानने वाला तो रहता नहीं है. जिन पदार्थों को देखता जानता है उनमें इष्ट अनिष्टपना मानता है. इसीलिए रागी देशी होकर किसी का सद्भाव चाहता है, किसी का अभाव चाहता है, परंतु उनका सद्भाव या अभाव इसका किया हुआ होता नहीं, क्योंकि कोई द्रव्य किसी द्रव्य का करता हरता है नहीं. सर्व द्रव्य अपने अपने स्वभाव रूप परिणत होते हैं. यह प्रथा ही कषाय भाव से आकुलित होता है तथा कदाचित जैसा यह चाहे वैसा ही पदार्थ परिणमित हो तो वह अपने परिणाम से तो परिणमित हुआ नहीं है. जैसे गाड़ी चलती है और बालक उसे धक्का देकर ऐसा माने कि मैं इसे चला रहा हूँ, तो यह असत्य मानता है. यदि उसके चलाने से चलती हो तो तब वह वहां नहीं चलती, तब वो क्यों नहीं चलाता. उसी प्रकार पदार्थ परिणमित होते हैं और यह जीव उनका अनुसरण करके ऐसा मानता है कि इनको मैं ऐसा परिणमित कर रहा हूँ, परंतु वह असत्य मानता है. यदि उसके परिणामने से परिणमित होते हैं तो वे परिणमित नहीं होते, तब क्यों नहीं
परिणममाता। सो जैसा स्वयं चाहता है वैसा तो पदार्थ का परिणमन कदाचित ऐसे ही बन जाए तब होता है। बहुत परिणमन तो जिन्हें स्वयं नहीं चाहता वैसे ही होते देखे जाते हैं। इसलिए यह निश्चय है कि अपने करने से किसी का सद्भाव या अभाव होता नहीं, तथा यदि अपने करने से सद्भाव अभाव होते ही नहीं तो कसाय भाव करने से क्या हो, केवल स्वयं ही दुखी होता है। जैसे किसी विवाह विवाह अधिकारी में जिसका कुछ भी कहा नहीं होता, तब यदि वह स्वयं करता होकर कसाय करे तो स्वयं ही दुखी होता है। उसी प्रकार जानना, इसलिए कसाय भाव करना ऐसा है जैसे जल का बिलोना कुछ कार्यकारी नहीं है। इसलिए इन कसायों की प्रवृत्ति को मिथ्या चारित्र कहते हैं। ઓકે, પોઝ. આગળ વાંચું? બસ. તો કહે છે કે હવે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ. चारित्र मोह के उदय से जो कषाय भाव होता है उसको हम क्या कहेंगे? मिथ्या चारित्र. તો ચારિત્ર મોહના ઉદયથી જીવને કષાય ભાવ થાય છે. यहाँ अपने स्वभाव रूप प्रवृत्ति नहीं है. જીવે વાસ્તવમાં કેવી રીતે બિહેવ કરવું જોઈએ? પોતાના સ્વભાવ રૂપ, સ્વભાવ રૂપ, હા, પોતાના સ્વભાવ રૂપ. પણ હમણાં કેવી રીતે પરિણમિત થઈ રહ્યું છે? પર સ્વભાવ રૂપ. ઓકે, પર સ્વભાવ રૂપ પરિણમિત થઈ રહ્યું છે. જૂઠી પર સ્વભાવ રૂપ પ્રવૃત્તિ કરના ચાહતા હૈ, સો બનતી નહીં. બીજાને પરિણમાવાની કોશિશ અને રાગમાં સુખ માનવાની કોશિશ ચાલી રહી છે, તેને કહેવાય મિથ્યા ચારિત્ર. રાઈટ. હવે અહીંયા કહે છે अपना स्वभाव क्या है? જ્ઞાતા દ્રષ્ટા. દ્રષ્ટા. दृष्टा, जानना देखना. तो स्वयं केवल तो जानने देखने वाला रहता नहीं है. હવે મેં મારી બાઉન્ડ્રી ક્રોસ કરી. જો હું બાજુવાળા ઘરમાં દખલ અંદાજી કરું નેબરના ઘરમાં, તો એને ગમશે? નહીં ગમે. ના, નહીં ગમે ને. હું મારી બાઉન્ડ્રી ક્રોસ કરીને એના બાઉન્ડ્રીમાં ગયો તો એને નહીં ગમે, તો આ અપરાધ થયું ને. राइट. तो यहाँ कहे जिन पदार्थों को देखता जानता है, हवे उनके इष्ट अनिष्टपना मानता है, इसलिए रागी द्वेषी होकर किसी का सद्भाव चाहता है, किसी का अभाव चाहता है. लई आवो हटाड़ो, परंतु उनका सद्भाव या अभाव इसका किया हुआ होता है या नहीं होता है? नहीं होता। નથી થતું. અને કેટલું થાય છે તરુ આંટી? હવે બોલો ને, જરાય ધ્યાન નથી થતું. શું? હા, એટલે મને ખ્યાલ જરા પડે કે મને ring- છે મને તો નહીં. ring- મને મને બે વાર ring આવી ને, એટલે હા, મારો ધ્યાન ring માં વયો ગયો. એટલે એટલે વિડીયો ઓન હોય ને તો મને તરત પકડાય કે તમે ક્યાંક ફરી આવ્યા. હા, ફરી આવ્યા. राइट. परंतु उनका सद्भाव या अभाव इसका किया होता नहीं है, क्योंकि कोई द्रव्य किसी द्रव्य का करता कर्ता नहीं। કરતા હરતા છે. नहीं. कोई द्रव्य अन्य द्रव्यों करता हरता नहीं. सर्व બરાબર. द्रव्य अपने स्वभाव में ही परिणमित करते हैं. હા, ફેક્ટ રિયાલિટી શું છે? હું મારામાં પર પદાર્થ પરમાં, રાઈટ. પણ यह व्रथा ही कषाय भाव से आकुलित होता है. અહીં કહીએ ને કે વગર કારણે એ આકુલતા વોરી લે છે. હા, બધા દ્રવ્ય પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે પરિણમિત થઈ રહ્યા છે. હવે ત્યાં હું જરાક મારી નાક અડાડીને આમ થવું જોઈએ, પેલું થવું જોઈએ, આમ કેમ થયું, પેલું કેમ ન થયું, એમ કરીને થાય છે પોતાની રીતે. બસ હું નહીં, અહીંયા નથી થતું. બેઠો ચાઉ 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 કરીને દુઃખ ભોગવી રહ્યો છું. હા. આ તારું જે દુઃખ ભોગવવાનું થઈ રહ્યું છે, આપણે એમ કહીએ ને, કારણ વગરની ઉપાધિ કારણ વગરની વળી લે છે કાલ્પનિક ઉપાધિ વળી. કાલ્પનિક કાલ્પનિક ઉપાધિ. યસ, કાલ્પનિક ભ્રમવશ તે દુઃખને ભોગવી રહ્યો છે. ઇટ ઇઝ પ્યોર કલ્પના ને. તારું કાંઈ ત્યાં ચાલી નથી રહ્યું હા, કે તું વસ્તુ સ્વરૂપને જોઈ નથી રહ્યો. राइट. तथा कदाचित जैसा यह चाहे वैसा ही परिणमित कोई पदार्थ हो जाए, कोइंसिडेंस.
तो वह अपने परिणमाने से परिणमित हुआ नहीं। नहीं। નહીં હોય, રાઈટ? અહીંયા હવે એક્ઝામ્પલ આપ્યું કે નાનું બાળક છે એ ચાલતી ગાડીની પાછળ ધક્કો આપે છે, તો એ સમજી લે છે મેં ગાડીને મેં તકો ગાડી ચલાવી. ચલાવી, राइट? એટલે એને એવું भी भ्रम लागी जाए છે, ऐसा माने कि इसे चला रहा हूं तो वह असत्य मानता है, और यदि उसके चलाने से चलती हो तब जब वो नहीं चलती तब क्यों नहीं चलाता? હવે સ્ટોપ થઈ ગઈ છે ગાડી અને ધક્કો મારે છે તો કે ચલાવીને બતાડ. એટલે અહીંયા આ જે સેન્ટેન્સ આવ્યું ને અહીંયા કે છે કે ક્ષમતા, કેપેબિલિટી, કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકે એવી કોઈ કેપેબિલિટી જ નથી, ક્ષમતા નથી. નથી. જે બાળકનું ઉદાહરણ આપ્યું ને, બાળકમાં કેપેબિલિટી નથી ને ગાડીને ચલાવવાની. હા હા તો હું જે માનું છું કે હું ઘર ચલાવું છું, પૈસા કમાવું છું, શરીરને ચલાવું છું, ખાવાનું બનાવું છું, બધી વ્યવસ્થા ઠીક કરી રહી છું, છોકરાઓને મોટી કરી રહી છું, તો આ તારી ભ્રમણા છે, તારામાં યોગ્ય કેપેબિલિટી નથી કે તું અન્ય દ્રવ્યોમાં કંઈ કરી શકે. તો આ કેપેબિલિટી ઉપર કહીને તને અહીંયા શાંતિ આપે છે કે તું કેમ ચિંતા કરે છે, કોઈ અન્ય પણ તારામાં કંઈ નથી કરવાનું ને તું પણ કોઈમાં કંઈ નથી કરવાનું. સાયમલ્ટેનિયસ છે ને, બે વાઇસી વર્સા છે ને. જો હું નથી કાંઈ કોઈકમાં કરી શકતો તો બીજો પણ મારામાં કંઈ નહીં कहीं કરી नहीं શકે. कर सकते। उसी प्रकार पदार्थ परिणमित होते हैं और यह जीव उनका अनुसरण करके ऐसा मानता है कि इनको मैं ऐसे परिणमित कर रहा हूँ, परंतु यह असत्य है, मानता है। खोटू है. यदि उसके परिणमाने से परिणमित होते हैं तो वे वैसे ही परिणमित नहीं होते तो क्यों नहीं परिणमाता? હવે મારા જ પરિણમાવાના પ્રમાણે પરિણમતા હોય તો જ્યારે મને એમ ઈચ્છા થાય તેમ કેમ એમ, there are lot of times ને કે મારા પ્રમાણે નથી થતો. છે એક્ઝામ્પલ્સ કોઈ પાસે? વિચારો, પોતાની લાઈફ સાથે, ઘટનાઓ સાથે વિચારતા જાઓ કે મેં આજે વિચાર્યું હતું કે શાક મારે પ્રમાણે સારો બનવો જોઈએ, કે સેમ એક જ સિમ્પલ શાક લઈ લો, રેગ્યુલરમાં બનાવતો હોય ભીંડાનો શાક, ઓકે, તો આજે ભીંડાનો શાક સારો બન્યો, ઓકે, તો મને એમ લાગ્યું કે મેં બનાવ્યું, ઓકે, હું બનાવી શકું છું સારું શાક, ઓકે, ને પછી વળી અઠવાડિયા રહીને સેમ ભીંડા, સેમ મસાલો, એવરીથિંગ સેમ, પણ શાક સારો ન બન્યો, રાઈટ? તો પછી તું જો વિચારે છે કે તું પરિણામ આવી શકે છે તો પછી આ મેન્ટેન રહેવું જોઈએ ને. કેમ કેમ નથી થતો તો તું વિચાર કર ને. તારા જ ડે ટુ ડે લાઈફમાં તને તત્વ નિર્ણય કરવાનો ચાન્સ મળે છે, તું કેમ શાંતિથી ઊભો રહીને જોતો નથી વસ્તુને, ફેક્ટ્સ ને જોતો જા, રાઈટ? તો અહીંયા કહે છે કે આજે વૈસે આજે ચાર્વિંગ કમ્પ્યુટરમાં બેસીને કમ્પ્યુટર બંધ થઈ ગયું. હા તો બોલો તો એના હિસાબે ક્યાં ચાલ્યું કમ્પ્યુટર? હા તો તે ન થયું ને, રાઈટ? તો પરમાણુઓની કહીએ ને સ્વતંત્રતા. सो जैसा स्वयं चाहता है वैसा तो पदार्थ का परिणमन कदाचित ऐसा ही बन जाए तब होता है. તો તે જે બન્યું ને સારું, તો ત્યારે સારું બનવાની યોગ્યતા હતી, અને ખરાબ બન્યું તો ખરાબ बनवानी योग्यता હતી. बहुत परिणमन तो जिन्हें स्वयं नहीं चाहता वैसे ही होता है, इसलिए यह निश्चय है कि अपने करने से किसी का सद्भाव या अभाव होता नहीं. હોતા નહીં. તે સર્જાયું કે તે હટાયડું કે માટે તું જે અભિમાન કરે છે કે લોભ કરે છે કે ક્રોધ કે માન કરે છે કે બધું વેસ્ટ છે, વેસ્ટ ઓફ એનર્જી, એ બધું ભ્રાંતિ છે, ભ્રમ છે, રાઈટ? કાર્ય સ્વતંત્ર હોતા હે, કશાય કરવાથી કાર્ય થતું નથી, નથી હોતું. राइट? પછી यहाँ કહે છે કે तथा यदि अपने करने से सद्भाव अभाव होते ही नहीं तो कषाय भाव करने से क्या होगा? केवल स्वयं ही દુઃખી હોગા. દુઃખી હોગા. અહીંયા બેઠો બેઠો હું બળબડ 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 કરી રહી છું ને, તો આ બળબડ બળબડ કરી રહી છું કે આમ થવું જોઈએ, પેલું થવું જોઈએ, પેલું કેમ ન થયું. આપણે નથી કહેતા કે ઘણી વાર અહીંયા એક્ઝામ્પલ પણ આપે છે, જૈસે કિસી વિવાહ આદि कार्य में जिसका कुछ भी कहा नहीं होता,
ઓકે, ઘણીવાર મોટા લોકો હોય ને, વડીલો, તો વડીલો બેટા બેટા અહીંયા એમ કહેતા હોય કે આમ કરજો, પેલું કરજો. ઓકે, હા, તો એના પ્રમાણે કંઈ થવાનું નથી. હા એવરીથિંગ ઇઝ ગો અકોર્ડિંગ ટુ ધ વિશ ઓફ ધ અધર્સ. કે છતાં પણ એ વ્યક્તિ આવીને એની કન્ટિન્યુઅસ ઇનપુટ આપી રહ્યા છે. वह यदि स्वयं करता होकर कषाय करे तो स्वयं ही दुखी होगा. અને એ માને છે કે હું કઈ કરી શકું છું, હું હોત તો આમ કરી લે, પેલું કરી લે, તો આમ કેમ નથી થઈ રહ્યું. તો આ તો વગર ફોકટનું કશાય બોરી રહ્યો છે ને, કાંઈ થવાનું નથી એના પ્રમાણે. આપણે પિક્ચર પર બેઠા અરે ટીવી સ્ક્રીનની સામે બેઠા હોઈએ અને કોઈ મૂવી ચાલતી હોય અને મૂવીમાં આપણે એમ કહીએ અરે એણે એમ કર્યું હોત તો, પેલું કર્યું હોત તો, આમ એણે એનામાં એટલી અક્કલ નથી આવી રહી કે આમ કરવું જોઈએ, આપણે નથી કહેતા. અને આ તો ફિક્સ્ડ હતું ને બધું. બધું બરાબર. તો બધું સીન બાય સીન, સીન બાય સીન, સીન બાય સીન બધું ફિક્સ હતું. પ્રોડ્યુસર, ડાયરેક્ટરે બધું સીનું એકદમ એક્ઝેક્ટ હતું. અને છતાં પણ તું અહીંયા બેઠો બેઠો કેટલી આકુલતા બોરી રહ્યો છે, કેટલી કશાય ભાવ કરી રહ્યો છે, ક્રોધ કરે છે, માન કરે છે. તો અહીંયા કહે છે કે કશાય કરકે સ્વયં ही दुखी होता है, उसी प्रकार जानना. પુણ્ય પ્રમાણ જ કામ થાય છે. ખાલી ફોકટ તું કશાય ભાવ કરીને સંસાર વધારે છે, खाली फोकट में. इसलिए कषाय भाव करना ऐसा है जैसे जल को भिगोना. જલને ઝેર્યા રાખ, ઝેર્યા રાખ, ઝેર્યા રાખ, ક્યારે માખણ આવશે? ક્યારેય નહીં. નહીં, ત્યારે. ક્યારેય નહીં. તો હું કશાય ભાવ કરીને એમ માનું છું કે મારી પ્રમાણે મારા પ્રમાણે વસ્તુઓ પરિણમશે, કે મને સુખ મળશે. તો કે તું ટ્રાય કર, તું નહીં, એમ નહીં માનું. કરી રહ્યો છે, હજી તને સુખ હમ. નથી મળ્યો, હજી તું એ જ ટ્રાયલમાં બેઠો છે કે થશે થશે થશે. તું તારા પ્રોસેસને ચેન્જ કર, राइट. इसलिए इन कषायों की प्रवृत्ति को मिथ्या चारित्र कहते हैं. चलो आगे वाँचो. पारुलबेन, इष्ट अनिष्ट की मिथ्या कल्पना. તૃપ્તિ આંટી વાંચો. વાંચું? ઇષ્ટ અનિષ્ટની મિથ્યા કલ્પના. જે પોતાને સુખદાયક હવે વાંચું. હા વાંચ વાંચ. જે પોતાને સુખદાયક ઉપકારી હોય તેને ઇષ્ટ કહીએ છીએ, તથા જે પોતાને દુઃખદાયક અનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવમાં કરતા છે. કોઈ કોઈને સુખદાયક, દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી. માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે, અથવા દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે. જુઓ, એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટરૂપ લાગે છે. જેમ જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર ઇષ્ટરૂપ લાગે છે, તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને તે અનિષ્ટરૂપ લાગે છે. ભૂંડાદિકને વિષ્ઠા ઇષ્ટરૂપ લાગે છે ત્યારે દેવાદિકને અનિષ્ટરૂપ લાગે છે. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઇષ્ટ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે, એમ અન્ય પણ જાણવું. વળી એ જ પ્રમાણે એક જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઇષ્ટ લાગે છે ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે છે. તથા આ જીવ જેને મુખ્યપણે ઇષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટ થતું જોવામાં આવે છે. જેમ શરીર ઇષ્ટ છે પણ રોગાદિ સહિત થતા અનિષ્ટ થઈ જાય છે, તથા પુત્રાદિક ઇષ્ટ છે પણ કારણ મળતા અનિષ્ટ થતા જોઈએ છે, ઇત્યાદિ અન્ય પણ જાણવું. વળી મુખ્યપણે આ જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઇષ્ટ થતું જોઈએ છે. જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે છે પણ તે શાસ્ત્રામાં ઇષ્ટ લાગે છે, ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઇષ્ટ અનિષ્ટપણું છે નહીં. જો પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણું હોય
તો જે પદાર્થ ઇષ્ટ હોય તે સર્વને ઇષ્ટ જ થાય તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય. પણ એમ તો થતું નથી. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઇષ્ટ અનિષ્ટ માને છે, પણ એ કલ્પના જૂઠી છે. पॉज વળી पॉज राइट। तो अब यहाँ कीजिए, तथा कषाय भाव होते हैं सो पदार्थ को इष्ट अनिष्ट मानने पर ही होते हैं। कषाय क्यारे उत्पन्न थई? જ્યારે કોઈ ઈષ્ટ વસ્તુ જોઈ ત્યારે અને સારી માયની અને ખરાબ માયની. हाँ સારી राइट। માયની તો हाँ सारी मायनी तो આપણને કોઈ માયા ચાલી વ્યક્તિમાં લોભ કોઈ વસ્તુમાં હા અને ખરાબ માયની तो क्रोध અને માન उत्पन्न થાય છે, राइट। વસ્તુ વસ્તુ છે. यस राइट। तो क्योंकि कोई पदार्थ इष्ट या अनिष्ट है नहीं, નહીં अपने को सुखदायक उपकारी हो તેને इष्ट માનીએ છે મારા માટે, ઓકે। જે મને સારું લાગે, મને ઉપકારી હોય, અને જે દુઃખકારી છે, અનુપકારી છે, તે અનિષ્ટ છે। લોકમાં સર્વ પદાર્થ अपने अपने स्वभाव ही के करता है। ફેક્ટ શું છે, રિયાલિટી બધા પોતપોતાના, આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં વાંચ્યું હતું ને, બધા પોતાના સ્વભાવના કરતા છે, પોતાના સ્વભાવમાં જ રહે છે। કોઈ કિસી કો સુખ યા દુઃખદાયક ઉપકારી યા અનુપકારી હૈ નહીં। ઇન રિયાલિટી જે આપણે ઉપર જોયું ને, કે કોઈમાં કેપેસિટી નથી, કેપેબિલિટી નથી કે કોઈ કોઈને સુખદાયક કે દુઃખદાયક બની શકે, કે ઉપકારી કે અનુપકારી બની શકે। यह जीव ही अपने परिणामों में उन्हें सुखदायक उपकारी मानकर इष्ट जानता है अथवा दुखदायक अनुपकारी जानकर अनिष्ट मानता है। છ પદાર્થોમાં ખાલી જીવ જ એક જરાક આડો છે, ટેડો છે, જે બીજા પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણું જોઈ રહ્યો છે, ઓકે। એટલે બીજા પદાર્થ એટલે જો ધર્મ અધર્મ આકાશકાલમાં તો ચલો કઈ બહુ જીવને સાથે લેતી દેતી નથી, પણ પૂતગલ અને જીવની જ રમત છે। પૂતગલ અને जीवમાં એ इष्ट अनिष्टपणु જોઈ રહ્યો છે। क्योंकि एक ही पदार्थ किसी को इष्ट लगता है, किसी को अनिष्ट लगता है। મને એસી સારું લાગે છે, બીજા કોઈકને એસી ખરાબ લાગે છે, રાઈટ રાઈટ। મને કઈક જાડો વસ્ત્ર ક્યારેક ગમી જાય છે, બીજા કોઈકને ક્યારેક નથી ગમતું। તો અહીંયા કહે છે કે વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ નથી। જેવી રીતે કોઈ જીવ છે જે એકદમ ગરીબ છે, એના પાસે વસ્ત્ર જ નથી, તો એને જાડું વસ્ત્ર મળી જાય તો એને લાગે હા, અને એની જ બાજુમાં બીજો એક વ્યક્તિ છે, એને પતલું મળે તો કે મને એટલો ના, એમ આટલો પતલો આપ્યો એમ। પછી બીજો એક છે એક્ઝામ્પલ આપ્યું કે સુકર, પિગ, ઓકે, જે ભાંડ કહીએ તો એને વિષ્ટામાં જ ગમે, મજા આવે, હા આપણને ગમે ના ના ગમે। તો વસ્તુ તો એ જ હતી, એકને ગમ્યું બીજાને ન ગમ્યું। તો વસ્તુમાં પ્રોબ્લેમ હતી કે જીવની માન્યતામાં પ્રોબ્લેમ હતી? માન્યતામાં જીવોની માન્યતામાં કોઈકને મેઘવર્ષા, આજે સવારથી ચાલી રહ્યું છે વરસાદ, હવે ક્યાંક જવાનું હોય તો એમ થાય કે આટલા દિવસ નહોતું, આજે જવું તું તને, હા જવાનું છે। અને ગરમી થતી હોય તો આપણને લાગે હાશ હવે જરાક ઠંડક થોડું ઠંડક થઈ। એટલે થિંગ ઇઝ કે મેઘ વર્ષામાં કઈ પ્રોબ્લેમ નથી, વરસાદમાં પ્રોબ્લેમ નહોતી। વોટ એમ આઈ ફીલિંગ દેટ એના ઉપરથી હું વસ્તુને સારું કે ખરાબ કહી રહી છું। તો અહીંયા નિર્ણય એમ લાવવાનો છે કે વસ્તુ તો વસ્તુમાં છે, એના પોતાનું નથી। હા એના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવમાં એ રમી રહ્યો છે, એનો પરિણમનમાં એ બિઝી છે। હવે તું તારી માન્યતાથી એને સુખ દુઃખ માને છે, સુખદાયક કે દુઃખદાયક કે ઉપકારી કે અનુપકારી, તો એ તારી પ્રોબ્લેમ છે, વસ્તુમાં કઈ પ્રોબ્લેમ નથી। તથા इसी પ્રકાર, હવે આ તો ચલો અલગ અલગ વસ્તુઓ થઈ કે અલગ અલગ જણને અપેક્ષા, પણ મને જ ક્યારેક એક જ વસ્તુમાં ક્યારેક સારું ને એક જ વસ્તુમાં ક્યારેક ખરાબ લાગે છે। એ જ વસ્તુમાં ખરાબ લાગે છે, રાઈટ। એ વસ્તુ, હવે મને અગર તાવ આવતું હોય તો મને ગરમ ગરમ સૂપ બહુ સારું લાગશે, ઓકે। એ જ ગરમ સૂપ મને ગરમીમાં કોઈ પકડાવી દે તો આપણે કહીએ તને સમજાતું નથી, મને કઈક ઠંડુ જોઈએ। વસ્તુ તો એ જ છે, પણ સિચ્યુએશન હેઝ ચેન્જ્ડ। તો એ વસ્તુ મને ક્યારેક સારી લાગે છે, મને ક્યારેક ખરાબ લાગે છે। સેમ એક્ઝામ્પલ આપ્યું કે શરીર છે, શરીર તો બધાને જ પ્રિય છે, પણ હવે તને કહીએ કે તને રોગ વાળું શરીર આપીએ તો કે ના, એ નહીં ચાલે, રાઈટ।
પુત્ર છે આપણા ચિલ્ડ્રન છે તો પુત્ર આદિમાં તો આપણને ઓલવેઝ સુખ બુદ્ધિ જ લાગે, પણ મારા પ્રમાણે નથી વર્તતા ત્યારે દુઃખદાયક લાગે છે. તો આ સેમ રીતે કે એમ તો ગાલી ગલોચ બધાને અનિષ્ટકારક લાગે, રાઈટ? પણ એ જ ફટાણા જે આપણને સાવરા પક્ષમાં મળે, ફટાણા જ છે ને, ઓકે, સાર્કાઝમ રીતે આપણને હિન્દી સાઈડ એટલે જે છે ને મારવાડ સાઈડમાં તો ત્યાં તો ગાળ જ આપે, તો પણ અહીંયા હિન્દીમાં નથી આવવાનું, અમારામાં નથી આવતા. નથી આપતા. તો મેં ક્યાંક ના. સાંભળ્યું છે કે અમુક જગ્યાએ હોય છે હોય છે હોય છે. છે. તો આપણે ચલો ફટાણા સમજીએ, તો ફટાણા એ જ ત્યાં એને એમ કે છે કે તને તો તારે ત્યાં ખાવાનું નથી મળતો, તું તો કેટલો પતલો થઈ, તારી માં તારી ધ્યાન નથી રાખતી. તો ત્યાં એને એવું બધું સારું લાગે, અને એ જ કોઈક આપણને રસ્તો ચાલતો કોઈક બોલી જાય કે તું કેવો છે, તું આમ છે, તો કે એમ કેમ બોલી જાય છે. ત્યાં એ જ ખરાબ વસ્તુઓ સાવરા પક્ષમાં જાય છે તો એને મજાકમાં લઈ લે છે, અને બીજાને કે ધીસ ઇઝ નોટ ડન, કે આ નહીં ચાલે, આવી રીતે કેવી રીતે તું બોલે છે. તો ઇષ્ટ અનિષ્ટકારક અહીંયા આપણે કન્ક્લુડ કરવાનું છે કે સિચ્યુએશન, વ્યક્તિ કે કોઈ પદાર્થ નથી હોતા. તું તારી ભ્રમણાથી સુખી કે दुखी થઈ રહ્યો છે, राइट? इस प्रकार पदार्थ में इष्ट अनिष्टपना है नहीं. यदि पदार्थ में इष्ट पनिष्ट होता तो જે ઇષ્ટ પદાર્થ છે બધાને ઇષ્ટકારક લાગવી જોઈએ, કે અનિષ્ટ પદાર્થ છે તે બધાને અનિષ્ટકારક લાગવી જોઈએ, પણ તે બધાને ચેન્જ થાય છે, વ્યક્તિ ટુ વ્યક્તિ, સિચ્યુએશન ટુ સિચ્યુએશન, એવરીથિંગ ચેન્જીસ. તો પછી મારે મારું દિમાગ લગાડવાનું કે નહીં, કે બસ એમને એમ ચાલે રાખવાની ગાડી, ચલતે રહો જૈસે દુનિયા ચલતી હૈ. આ આપણી વિચારધારા સુધારવાની જ વાત છે. વિચાર જ નથી કરતા, પોઈન્ટ એ છે આંટી, વી હેવ નો ટાઈમ ટુ થિંક. ક્યારે આપણે આપણી જાતને એમ જરા પણ શાંતિથી બેસીને એમ નથી કર્યું કે ના, મારે વિચારવું જોઈએ શું ચાલી રહ્યું છે મારી સાથે. નથી ટાઈમ, કારણ કે આપણે તો પાછા મુંબઈ વાળા છે, મુંબઈ વાળાને તો એમે ટાઈમ ના હોય, राइट? तथा पदार्थ सुखदायक उपकारी या दुखदायक अनुपकारी होता है, सो अपने आप नहीं होता परंतु पुण्य पाप के अनुसार होता है. સુખકારી કે દુઃખદાયક એ પુણ્ય પાપના આધીન છે. જેને પુણ્યનો ઉદય હશે તો એ જ સંયોગ એને સુખદાયક લાગશે, અને પાપનો ઉદય હશે તો એ જ સંયોગ એને દુઃખદાયક લાગશે. ऐसा प्रत्यक्ष देखने में आता है. કોઈને સ્ત્રી પુત્ર अधिक સુખદાયક છે, કોઈને દુઃખદાયક છે. નહીં? સ્ત્રી પુત્ર તો સેમ છે, ઓકે, બધાને જ હોય છે, પણ કોઈકને સારા લાગે છે, કોઈકને ખરાબ લાગે છે. તો જેને ખરાબ લાગે છે તો તેનો પાપનો ઉદય છે, સારા લાગે છે તો તેને પુણ્યનો ઉદય છે. કોઈક વ્યાપાર કરવાથી એને લાભ થાય છે, કોઈકને નુકસાન થાય છે. તો વેપાર તો બંને કરી રહ્યા છે, તો ત્યાં કોણે રોલ પ્લે કર્યું? તો પુણ્ય અને પાપ, राइट? किसी के शत्रु भी दास हो जाते हैं, किसी के पुत्र भी अहितकारी होते हैं, राइट? શત્રુ પણ એના દાસ થઈ જાય છે, તો દાસ થાય છે તો તેનો પુણ્યનો ઉદય. પુત્ર જે પોતાનો છે એ એનાથી ઉલટો, જેમ કે આપણા શ્રેણિક રાજાનો પુત્ર કુણિક કુણિક ઊંધો વ્યવહાર કર્યો તો એ પુण्य पापનો ઉદય હતો. इसलिए जाना जाता है कि पदार्थ अपने आप इष्ट अनिष्ट नहीं होते परंतु कर्मोदय के अनुसार प्रवर्तते हैं. આજે સેન્ટેન્સ આવ્યું કર્મોદયના અનુસાર પ્રવર્તે છે, તો સંયોગ છે ને સુખદાયી કા દુઃખદાયી રીતે પ્રવર્તી રહ્યા છે. હવે એ મારા ઉપર છે કે હું કઈ દ્રષ્ટિથી જોઉં છું એને. વાસ્તવમાં સંયોગ સુખ કે દુઃખનું કોઈ કારણ નથી, ઓકે, એ સ્વતંત્ર છે. અહીંયા મેં કેવી રીતના એને જોયું, તો અહીંયા મારે શું માન્યતા હતી, મારો શું અભિપ્રાય હતો, માટે મને એની સાથે સુખ દુઃખનું રિલેશન થયું. જો મેં એને સ્વતંત્ર રીતે જોઈ લીધું ને એના પરિણમનને જોયું તો મને સુખ દુઃખ ક્યાં થાય છે? અને જો હું અહીંયા આગ્રહ રાખીશ કે આ મારી પ્રમાણે પ્રવર્તવું જોઈએ અને પરિણમ્યું તો સુખ, ન પરિણમ્યું તો દુઃખ,
जैसे किसी के नौकर अपने स्वामी के कहे अनुसार किसी पुरुष को इष्ट अनिष्ट उत्पन्न करे, तो वह कुछ नौकरों का कर्तव्य नहीं है, उनके स्वामी का कर्तव्य है। સ્વામીએ કીધું ને કે જા આને કંઈક આવું અનિષ્ટ ઉપજાવી આવ, તો નોકર પ્રોબ્લેમેટિક હતો કે સ્વામી પ્રોબ્લેમેટિક હતો? સ્વામી. સ્વામી, રાઈટ? તો અહીંયા પણ એમ જ કીધું કે સંયોગ આવીને આપણને દુઃખ દઈ રહ્યા છે, પણ કર્મોએ કીધું ને, કે કર્મોએ કીધું સંયોગોને કે સુખ આપો કે દુઃખ આપો. તો પ્રોબ્લેમેટિક કોણ હતા, સંયોગ કે કર્મ? બરાબર. કર્મ. કર્મ, રાઈટ? કોઈ નોકરો કો ही इष्ट अनिष्ट माने तो झूठ है। હું શું માનું છું? કર્મોને જ સંયોગોને જ સુખ ને દુઃખનું અનુભવ દુઃખ કરી, માનું છે. બરાબર? સો દેટ ઇઝ માય પ્રોબ્લેમ. વાસ્તવમાં કર્મ છે જે રોલ પ્લે કરે છે મારા સુખનું વેદન કે દુઃખનું વેદન। उसी प्रकार कर्म के उदय से प्राप्त हुए पदार्थ कर्म के अनुसार जीव को इष्ट अनिष्ट उत्पन्न करे, तो वह कोई पदार्थ का कर्तव्य नहीं है, कर्म का कर्तव्य है। यदि पदार्थों को ही इष्ट अनिष्ट माने तो झूठ है। મિથ્યાવાદી થઈ ગયો ને ઇષ્ટ અનિષ્ટ માને તો। હવે અહીંયા કીધું કર્મ बलवान है या नहीं? કર્મ બલવાન હે કે ના, મારા ખ્યાલથી નથી કર્મ બળ। નથી, રાઈટ? પણ અહીંયા ખાલી વ્યવહાર રીતે કથન કરવામાં આવે એટલે છે। એ સમયે કર્મ છે એમ કે નિમિત્ત રૂપ છે અથવા છે। આ ખાલી છે ને આપણને સમજાવવાની જે વસ્તુ સ્વરૂપ છે ને એને પણ સમજાવવું પડશે ને, કે બધાને જ સાથે લઈને આપણે ચાલી રહ્યા છે। તો સંયોગોનો ઇનકાર નથી કર્યું, સંયોગ છે, કર્મ છે, જીવ છે, જીવના રાગાદી છે, બધાને સ્વીકાર કરતા કરતા આપણે આગળ વધવાનું છે, કોઈને ઉડાડવાની વાત નથી। તો અહીંયા ખાલી કર્મોની અપેક્ષાથી એટલે વાત કરે છે કારણ કે આપણે એ ભાષાથી પરિચિત છીએ અને કર્મોની પણ સત્તા છે, એ પણ ફેક્ટ છે, એને ઉડાડવાની નથી વાત કરી રહ્યા। પણ એને આપણે ઉડાડશું કઈ રીતે? કે જ્યારે હું વસ્તુ સ્વરૂપને જોઈશ તો હું ઉડાડી શકીશ। ઓકે, જ્યારે હું એને પૂદગલ રીતે જોઈશ, સ્વતંત્ર રીતે જોઈશ, મને જીવ રીતે જોઈશ, જ્ઞાનવાળો જોઈશ, તો હું એને ઉડાડી શકીશ। એના વગર હું નહીં ઉડાડી શકું, નહીતર હું હજી પણ ક્યાંક ને ક્યાંક એને અંદર ખાને રાખી મૂકીશ, પંપાડે રાખીશ। તો આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ હોલિસ્ટિક વે ઓફ જે અપ્રોચ છે ને એ ચોતરફા અપ્રોચ રહેશે, 360 ડિગ્રીઝ, બધા જ પહેલુઓને કવર કરતા કરતા હું આગળ વધી રહી છું। તો અહીંયા કર્મોની વાત ચાલી રહી છે, પણ નિશ્ચયથી વાત કરીએ તો કર્મ બલવાન નથી, ખાલી દોષ કર્મ ને આપી રહ્યા છે એક અપેક્ષાએ કે ભાઈ તું સંયોગોને દોષ નહીં આપ, હવે તું અંદર આવ। કર્મોની વાત ચાલી રહી છે, જે તારા સમીપ છે તે કંઈક કર્યું છે માટે એમ થયું છે। તો અગેન યુ આર રિસ્પોન્સિબિલિટી પોતા ઉપર આવી ગઈ છે। હમણાં આપણે સિચ્યુએશનને કે પર્સનને કે વ્યક્તિને કે પદાર્થને રિસ્પોન્સિબલ માની રહ્યા છે, તો કે એમ નથી, તું જાતે તું પોતાને જો, ઓકે, તારી મિસ્ટેક છે। તો એ લેવલ સુધી લઈ આવવા માટે અહીંયા આખી શૈલી ચાલી કર્મોની, કારણ કે કર્મોની વાત આવે છે તો ક્યાંક ને ક્યાંક આપણે બધા માનીએ છીએ કે મેં કંઈક કર્યું છે માટે આ કર્મોનો ઉદય છે। યસ ઓર નો? કર્મોનો ના એમને એમ તો કોઈને નથી આવ્યો, રાઈટ? ના 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 ના, પૂર્વે પછી બાંધ્યા છે એટલે આવે છે। મારી રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ ને, ના હું પોતે એક્સેપ્ટ કરું છું કે આઈ એમ ગિલ્ટી, મેં હા કંઈક કર્યું છે। તો આપણું આખું દ્રષ્ટિકોણ હમણાં પર તરફ હતું ને, સંયોગો ઉપર, એ પ્રોબ્લેમ, બરાબર। એ દોષી છે, એણે આમ કર્યું, હા પેલું આમ, હા આખો ટોન બોલવાનું ચેન્જ થઈ ગયું ને। હા, થઈ ગયો। ટોન ચેન્જ કરવા માટે આવી વાત ચાલી છે કે ભાઈ તું વિચાર કર, તું અહીંયા આવ, તું પોતે તું ખુદનો ધુલેલો નથી, બીજાને હા તું પેલા પોતા ઉપર જો। આપણે આંગળી ચીંધીએ છે તો 3 આંગળી તારા તરફ છે, જો, राइट? એટલે આમ વાત ચાલી। इसलिए यह बात सिद्ध हुई कि पदार्थों को इष्ट अनिष्ट मानकर उनमें राग द्वेष करना सही है या गलत है? મિથ્યા છે, જગત છે। मिथ्या છે, मिथ्या भ्रम છે, भ्रम જ છે। ओके, तो
વસ્તુઓ કાંઈ ઇષ્ટ કે અનિષ્ટ નથી અને તેમાં રાગ દ્વેષ કરવું ઇઝ રોંગ. ઓકે, ચલો નેક્સ્ટ ક્લાસ લઈએ. નેક્સ્ટ ક્લાસ ટ્રાય કરશું કે આપણે હા બસ થઈ જશે ફિનિશ. ઓકે, ચાલો કોઈને કાંઈ પ્રશ્ન? રેકોર્ડિંગ સ્ટોપ કરું છું, પછી જીનવાણી લઈ લઈએ.